અ, જો આમ જોઈએ તો રાજકોટ શહેરમાં વર્ષ 23-24માં 12,164 ડોગ બાઇટના કિસ્સા નોંધાયેલા હતા. એની સાપેક્ષમાં વર્ષ 24-25માં 12,764 ડોગ બાઇટના કિસ્સા નોંધાયેલા છે. જે 23-24ની સાપેક્ષમાં 24-25માં લગભગ 600 જેવા ડોગ બાઇટના કિસ્સા નોંધાયેલા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રખડતા શ્વાન બાબતે શ્વાન વંધીકરણની કામગીરી કરવામાં આવે છે, તથા રખડતા શ્વાનોમાં આપણે હડકવા વિરોધી રસીકરણની કામગીરી કરવામાં આવે છે. લાસ્ટ યરમાં આપણે 3,000 ડોગનું રસીકરણ કરેલું છે અને લગભગ 10,500 જેવા ડોગોમાં આપણે હડકવા વિરોધી રસીકરણ કરેલું છે. આ પાછળ અંદાજે આશરે લગભગ 1 કરોડની આસપાસનો ખર્ચો થયેલો છે. જનરલી રખડતા શ્વાનોમાં એવું હોય છે કે એમની બ્રીડિંગ સિઝન હોય છે, અથવા તો કોઈ નાના પપીઝ હોય તો એ માતા પોતાના ડોગને નાના પપીસને બચાવવા માટે પ્રોટેક્ટ કરતી હોય છે, ત્યારે વારંવાર કરડવાના બનાવો હોતા હોય છે. આ ઉપરાંત વધારે ગરમી અથવા તો વધારે શિયાળો ઠંડી ઋતુમાં પણ ડોગ બાઇટના શ્વાનોના કિસ્સા વધતા હોય છે. આ બાબતે આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવારનવાર જે શ્વાનો કરડે છે, તો એ શ્વાનને આપણે શ્વાન વ્યંધીકરણ કેન્દ્ર ખાતે આપણે ડોગ ફ્રેન્ડલી સેન્ટર ખાતે લઈ આવીએ છીએ અને ત્યાં ડોગનો આપણે શાંત કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને નીતિ નિયમો અનુસાર જે છે ગાઈડલાઈન મુજબ તે મૂળ જગ્યાએ આપણે પરત કરીએ છીએ.